પાવાગઢ ડુંગર પાર્ટ 2 ચાલો આજે પાવાગઢ ડુંગર એક્સપ્લોર કરવાનો છે. હર હર મહાદેવ. તો કેમ છો બધા? તો ફાઇનલી પાવાગઢ ડુંગર નીચે આવી ગયા. તો આપણે ડુંગર છે ને ચાલીને નથી ચડવાનો ને આપણે બસમાં ચડવાનો છે. બસમાં તો આજે એટલી ભીડ હતી ને તમે વાત જ પૂછો. એટલી ભીડ હતી ત્યાં ભાઈનો વારો નતો આવતો બસે ટીંગાઈને ચડ્યા. પછી તો થોડીક જ વારમાં બસ ઉપડી ગઈ. ડુંગરની ઉપર રસ્તો એક નંબર બનાવેલો છે. ચાલુ બસે તમે ડુંગરનો વ્યૂ જોવો ભાઈ, એક નંબર છે. ફાઇનલી હવે પગી જશે બસ સ્ટોપે. અડધો ડુંગર પેદલ ચડવાનો છે. પછી તો બધાએ કપડા ચેન્જ કરી લીધા, કારણ કે છે ને ભાઈ ડુંગર ચડવામાં છે ને સાડલો ને એવું ચાલે નહીં, એટલા માટે ડ્રેસ પહેરી લીધા ભૂમિકાએ, અને મેં પહેરી લીધા ટી-શર્ટ ને પેન્ટ. આ ગેટેથી છે ને આપણે પેદલ યાત્રા શરૂ કરીએ છીએ. તો ચાલો બધું એક્સપ્લોર કરીએ. તમારે પેદલ ના ચડવું હોય તો અહીં લેફ્ટની પણ સુવિધા છે. ડુંગરમાં એટલી ગરમી થાય છે ને ભાઈ ઊભો પલટી ભાઈ. આવી રીતે હું વોઇસ ઓવર કરીને તો તમને બધું એક્સપ્લોર નહીં કરી શકું. ચાલો તમને સિનેમેટિક શોટ બતાવી દઉં. ફાઇનલી હવે દુધિયાત્રા હવે પહોંચી ગયા છે. પાવાગઢ નું બધાથી બેસ્ટ લોકેશન હોય ને તો આ હોય, એટલે કે ફોટોશૂટ કરવાનું લોકેશન કહું. તો ફાઇનલી હવે પાવાગઢ ડુંગરની ઉપર પહોંચી ગયા. હવે જો તમે ડુંગરથી ઉપરથી નીચેનું વ્યૂ જોવો તમે ભાઈ, એક નંબર આવેલું છે. એવું ભાઈ કાંઈ ઘટે નહીં. એવું ડુંગરની ઉપર એટલી ભીડ હતી ને તમે વાત જ પૂછો. સાંજ સુધી તમે લાઈનમાં રહ્યો ને તોય વાળો ન આવે. પછી તો આપણે સાઈડની જગ્યાએ ઠપીને નીકળી ગયા આગળ. પછી તો આપણે મહાકાળી માતાજીને દર્શન કર્યા. તો તમે પણ કરી લો. આપણે એટલે અલગ કહીએ તો કે આપણે મહાકાળી માતાજીની ધજા ચડતી જોઈએ. તો ચાલો હવે ડુંગરની નીચે નીકળીએ અને વ્લોગને પણ એડ કરીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને ફોલો કરતા જજો.